બધાને જય શ્રી રામ. 73મો દિવસ મારી સાથે. કેમ પણ વાળ કપાઈને દાઢી કરાઈ નાખે ને. હવે તમે જોઈ લો કાલનો વિડીયો. આપણે તો પૈસા લઈને આપણે જવાનું છે વાળ કપાવવા. ઘરેથી આપણે નીકળી ગયા છીએ. હા, દુકાન તો ખુલી છે. 1 કલાક વેટિંગ માં રહીને આપણો વારો આવી ગયો. ફોનમાં વાત કરતા કરતા તમે વાળ તો કપો છો પણ ટકો ન કરી નાખતા. ના કારીગર તો એમ જ છે હો ભાઈ. મફતમાં કોઈ વાળ તો ઓળવી ન દે એટલે આપણે ઓળવી નાખ. કાલનો વિડીયો જોઈ લીધો તો હવે વીવો પાછા આપણા હાલના વ્લોગમાં નવા કપડા પહેરીને આપણે તો નીકળી ગયા. પછી તો આપણે ઉભા વીવા લીલ્યા. આપણે આવી ગયા છીએ લીલ્યા રેલવે સ્ટેશને. ટિકિટ બારી નહોતી ખુલી એટલે પછી આપણે વીવા બેહવા. પેલા ભાઈ તમે ફૂલાઈને ઉપર તો ચડી ગયા છો પણ હે અંધારો ન આવડે એનું ધ્યાન રાખજો. જોઈ આવી ગઈ રેલગાડી પણ આપણે આમાં નથી બેહવાનું. હા, કેપ્સ્યુલ ની ગોળીઓ તમે એકવાર લઈ લો એટલે પછી આ જીવન તમારે લેવી જ ન પડે. હવે આપણે ટિકિટ લઈ લીધી બસ હાટો. એલા બસ નહીં રેલગાડી હાટો. હા, હવે આપણે રેલગાડી આવી ગઈ છે. ફરક પતોડા થઈને આપણે તો બેસી ગયા રેલગાડીમાં. ધીમી રેલગાડી થઈ ગઈ ચાલુ. જો આ વાહન આપણે લગ્ન પ્રસંગમાં ભાડે દેવાનું છે તો જેને લેવું હોય એ લઈ આવજો. અને બુકિંગ તો ચાલુ જ છે હો. આપણે તો હું રાજા જેવી જિંદગી જીવવાની. ભાઈ તો પછી 180 ની સ્પીડે જવા દીધી ગાડી. આ બેન કે પંખો કરો તો જ આપણે બેહું, નકર બેહું જ નથી. ગામના તો ઓટલાય નથી રહેવા દીધા. બધાને ઉભું રહેવાનું કારણ કે આવી ગયા છે ઠસ્સામાં સુમિતભાઈ. મેં તો તમને પેલા કીધું હતું કે આપણે તો જ્યાં હોય ત્યાં આપણે હરક પુદડા થાવી. આ બેન કે રેલગાડી નો અકલવા આપી એટલે હું હેઠી ઉતરી દઉં છું. રેલગાડીમાંથી ઉતરીને આપણે જવાનું છે હવે જોશીપરામાં. આપણે તો વીએ હતા મૂળ સ્થાને. આપને તો જો જગદીશ કુમાર મળી જશે. હા ભાઈ, બાકાજી કી બોલાવી દીધી છે આપણે યારે. ઈ ભાઈને સાંજે લઈ લેવાના છે. બધા શાંતિથી જમવા હાટું બેઠા હતા ને અમે બે તો ઊભા હતા. પેલા ડીશ લઈ લ્યું ને અમે. આ ભાઈ કે મારી પાસે એટલા પૈસા છે કે હું કાસે કાઢી નાખું. હજી પીરસવાનું ચાલુ નથી થયું ત્યાં તો આ ભાઈ પૂરી ખાવા માંડ્યા. જમવાની વાર હતી એટલે અમે તો નીકળી ગયા હતા. આ ભાઈ કે હું ગાડી એકલું એ તો વિડીયો લે જવા દો. અમે તો કારખાને ગાડી મૂકવા આવ્યા હતા. કારખાનેથી આવીને આપણે ડીશ લઈ લીધી. પછી આપણે તો હાલા બોલાવાનું કરી દીધું ચાલુ. આપણે તો કરી નાખો સાંડલો લખાયો એટલે આપણે મુખવાસ તો ખાવાનો જ હોય. આપણે તો ગયા દિને દાદાની ઘરે. આપણે તો શાંતિથી બેહી પેલા ભાઈ ઓલું ન સમજતા હો સોડા છે. બર્થડે હે ગાડી લઈને પાછા વીએ આપણે દુકાને. અહીંયા ન્યાય સોડા પીધી. આપણે વ્યવહારિક રીતે આપણે મહેમાન હોય ત્યાં તો બેહવું જ પડે. હવે આપણે જવાનું છે રેલવે સ્ટેશને. આપણે તો જો ભાઈ રેલવે સ્ટેશને આવી ગયા છીએ. લ્યો પેલા ટિકિટ લઈ લેવી. ટિકિટ લઈ લીધી. હવે આપણે વાટ જોવી. વાટ જોતા આપણે આવી ગઈ રેલગાડી. આપણે તો શાંતિથી બેસી ગયા રેલગાડીમાં. આ ભાઈ તો પાછી 180 ની સ્પીડે હકાયેલી. ત્યાં તો આપણું આવી ગયું સ્ટેશન. આપણે ઉતરવાનું છે. જોઈ લો તમે લીલિયાનું રેલવે સ્ટેશન. આપણે તો વીએવા નાવલીમાં. હું લેવાનું છે તો મને નથી ખબર, તોય તે નાવલીમાં વીએવા. આપણે થી વીએવા પછી દાબા. આપણે ઓર્ડર તો દઈ દીધો છે પણ આવવાની વાર છે. પછી આપણે લીલિયાથી આપણે હલડી વીએ હતા રિક્ષામાં. અને પછી આજનો બ્લોગ અહીં એડ કરીએ છીએ. મળીશું આપણે બીજા બ્લોગમાં.